સ્વાગત છે મિત્રો તમારું નવા મારા વિડીયોમાં। આજે હું બનાવીશ રાઈસ સાથે ખવાય એવી કઢી। તો આપણે સ્ટાર્ટ કરીએ બનાવવાનું। મેં અહીંયા ગેસ ચાલુ કરી દીધો છે ને એના પર વાસણ મૂકી દીધું છે। હવે સૌપ્રથમ એમાં નાખીશું આપણે મેથીના દાણા નાખીશું। સૌપ્રથમ મેથી થોડી આવી જાય પછી એમાં રાઈ નાખીશું, થોડી અંદર હલાવીશું જેથી કરીને બળી ના જાય। આ કઢી જીરા રાઈસ સાથે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે। તો હવે આપણી મેથીનો કલર ચેન્જ થઈ ગયો છે। હવે એમાં નાખીશું આપણે રાઈ। ગેસનું ફ્લેમ થોડી સ્લો કરી દઈશું। રાઈ થોડી ચડી જાય, આવી જાય ત્યારબાદ એમાં નાખીશું તેલ। 2 ચમચા જેટલું આમાં તેલ એડ કરીશું। તેલ થોડું આવી જાય પછી તો હવે રાઈ અને મેથી બરાબર તેલ સાથે આવી જાય, લીમડો થાય પછી એમાં સૂકા મરચાં નાખીશું। આમાં મેં લીલા મરચાંનો ઉપયોગ નથી કર્યો, આમાં થોડું લવિંગ એડ કરીશું એટલે એની તીખાશ થોડી જળવાઈ રહે। બરાબર થઈ જાય ત્યારબાદ મસાલા એડ કરીશું। તીખાશ માટે મેં થોડો મરી પાવડર લીધો છે, મરીનો અધકચરો ભૂકો, એમાં હળદર, મીઠું ટેસ્ટ અનુસાર, પછી એમાં કસૂરી મેથી એડ કરી, કસૂરી મેથી ત્યારબાદ છાશની અંદર મેં 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે। સતત હલાવીશું। કન્ટિન્યુ થોડી હલાવીશું। એકદમ ઓછા મસાલામાં આ કઢી બનીને તૈયાર થઈ જશે, જે જીરા રાઈસમાં ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। કઢીને થોડી સતત હલાવતા રહીએ તો ઘટ્ટ થઈ જશે થોડી વારમાં। આ રીતે થોડી હલાવીશું, જરૂર પડે એમાં થોડું પાણી એડ કરીશું। જેમ ગરમ થશે એમ થોડી ઠીક થશે અને જરૂર પ્રમાણે થોડું આપણે એમાં પાણી એડ કરીશું। થોડી હલાવીશું જેથી કરીને ચણાનો લોટ નીચે ચોંટી ના જાય। દેખો હવે થોડી ઘટ્ટ થવા લાગી છે, થોડી વાર હલાવીશું તો થોડી થિકનેસ આવી જશે। આમાં થિકનેસ પકડાઈ ગઈ છે થોડી ચણાના લોટના કારણે। ધીરે ધીરે થોડી ગાઢી થવા લાગી છે। હવે
મિત્રો આની અંદર થોડું પાણી એડ કરીશું. થોડું આપણે 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું આમાં. પાણી એડ કર્યા બાદ એને સતત હલાવીશું થોડી વાર, જેથી કરીને નીચે ચોંટી ના જાય. જીરા રાઈસ સાથે આ કઢી ખાવામાં અને પચવામાં પણ એકદમ સારી છે. લીલા મરચાં જો ઘરમાં ના હોય, ડુંગળી ના હોય, તો એકદમ આસાનીથી અને એકદમ ઓછા મસાલામાં એકદમ આ ટેસ્ટી કઢી તૈયાર થઈ જાય છે. ખૂબ જ ઓછા ટાઈમમાં, અને બાળકોને પણ ખાવામાં મજા આવે છે. એકદમ ગાઢી થિકનેસ આવી ગઈ છે. તો મિત્રો આપણી કઢી હવે રેડી થઈ ગઈ છે. એમાં આપણે ઉપરથી થોડા ધાણા એડ કરી દઈશું. થોડા ધાણા એડ કરીશું અને ઉપર થોડો ધાણા જીરાનો મસાલો પણ એડ કરી દઈશું. ધાણા જીરાનો મસાલો થોડો એડ કરીશું અને થોડો ચપટી જેટલો ગરમ મસાલો. હવે એને 2 મિનિટ માટે હલાવી દઈશું. જોઈ લો મિત્રો, કેવું સરસ કઢીનો કલર આવી ગયો છે અને આપણી કઢી રેડી થઈ ગઈ છે. તૈયાર થઈ ગઈ છે. હવે સર્વ કરવા માટે આ કઢી તૈયાર છે. ભાત મેં બનાવીને રાખ્યા છે. તો મિત્રો તમને સર્વ કરું. એકદમ પચવામાં એકદમ સહેલું અને એકદમ એમ થાય કે ભાઈ આજે હેલ્થથી જમવું અને જલ્દી ફટાફટ બની જાય, એના માટે આપણે આ કઢી અને ભાત જે છે એ તૈયાર છે. હવે આને સર્વ કરીશું. તો મિત્રો, હવે જો આ કઢી એકદમ રેડી થઈ ગઈ છે, અને આપણે એને સર્વ કરી લઈશું. જે ભાત સાથે બહુ સરસ લાગે છે અને આસાનીથી પચી જાય છે, અને બનવામાં પણ એકદમ ઇઝીલી તૈયાર થઈ જાય છે. ઉપરથી થોડી કોથમીર એડ કરી દઈશું. ખૂબ જ ઓછા સમયમાં રેડી થઈ જાય છે અને પચવામાં પણ એકદમ સહેલી છે, અને એમાં કોઈ પણ વધારાના મસાલાનો ઉપયોગ કર્યા વગર તૈયાર છે જીરા રાઈસ અને કઢી.